હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે હું ઘરે બનાવું છું સ્ટ્રીટ સ્ટાઇલ ચટપટી ભેલ. તો અહીંયા હું મમરા વઘારી દીધા છે. ખાલી ઓનલી થોડુંક ઓઇલ લીધેલું અને ઉપરથી અંદર હળદર નાખી અને પછી વઘારી દીધેલા હતા. ત્યાર પછી અહીંયા હું ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધેલી છે અને એકદમ ઝીણા ઝીણા કટ કરી દઈશું અને પછી ડુંગળીને આપણે મમરામાં ઉમેરી દઈશું. પછી આપણે અહીંયા એક સમારેલું ટામેટું લઈ લીધું છે, તો એને બી ઉમેરી દઈશું. પછી એક તીખું મરચું લઈ લીધું છે લીલું, અને એને બી આપણે કટ કરી અને નાખી દઈશું અંદર. ત્યારબાદ આપણે થોડા મસાલા નાખીશું, જેમ કે અહીંયા હું લાલ મરચું લઈ લીધું છે, તો થોડુંક સ્પાઇસી મરચું આપણે એડ કરીશું. એના પછી અહીંયા ચાટ મસાલો લઈ લઈશું, તો થોડુંક સ્વાદ અનુસાર આપણે ચાટ મસાલો નાખી દઈશું. એના પછી આપણે અહીંયા મીઠું લઈ લઈશું, તો થોડુંક આપણે મીઠું નાખી દઈશું ઉપરથી. ત્યારબાદ આપણે અહીંયા સંચર પાવડર લઈ લીધો છે. સંચર પાવડર મેન્ડેટરી છે, આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે સંચર પાવડર નાખી દઈશું 2 ચપટી જેટલો. પછી અહીંયા હું બટેકા બોઇલ કરી દીધેલા હતા, તો અહીંયા હું 2 બટેકા બોઇલ કરેલા હતા. તો આ રીતે હાથથી આપણે મેશ કરી લઈશું અને બધા બટેકા આપણે ઉમેરી દઈશું આની અંદર. તો બટેકા ઉમેર્યા બાદ આપણે અહીંયા લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા હું એક આખું લીંબુ લીધું છે, તો આખું લીંબુ આપણે આ રીતે રસ કાઢી લઈશું એનો. તો લીંબુ ઉમેર્યા પછી આપણે મસ્ત રીતે આપણે મિક્સ કરી દઈશું મમરામાં બટેકા, ટમેટા, ડુંગળી અને મસાલો. તો મિક્સ કર્યા બાદ અહીંયા હું ધાણા લઈ લીધા છે, તો અહીંયા હું સૂકા ધાણા લીધેલા છે. તો એને આ રીતે હાથથી મેશ કરી અને પછી આપણે અંદર ઉમેરી દઈશું. તો અહીંયા જે મિક્સ કરેલી આપણી ભેલ હતી, તો એને આપણે ડીશમાં નાખી દઈશું અને અહીંયા ઉપરથી હું ચટણી ઉમેર્યું છું. તો આ ચટણી હું ઘરે બનાવેલી છે, આંબલી અને ગોળની. તો આ ઉમેરી દઈશું આપણે. ચટણી ઉમેર્યા પછી આપણે અહીંયા ઉપર ઝીણી સેવ નાખીશું. તો આ સેવ હું બજારથી લાવી હતી, તો ઉપરથી આપણે ઝીણી સેવ નાખી દઈશું અને સર્વ કરી લઈશું.